આજે જેઠ વદ એકમ છે, સોમવાર છે, તારીખ 1/6/2026 વર્ષ છે. પ્રશ્ન બ્રહ્મ મુનિએ પૂછ્યો છે, મહારાજ, એમ જાણીએ છીએ તોય પણ અખંડ ચિંતન થતું નથી. શું જાણીએ છીએ? ઉપરની લિંક જાણીએ છીએ. શું આ ઉપર કહ્યું ને મહારાજનું અખંડ ચિંતન કરવા માટે મહારાજે કીધું કે અખંડ ચિંતન થાય તો કામ થઈ જાય. કાલના પ્રસંગનું યાદ ન રાખો તો આજે તો કંઈ ના આવે હાથમાં. શું હતું ભગત કાલે? હા, એમ સમજતો હોય જે મારે ભગવાનના ભક્ત છું, મારે ભગવાનનું અખંડ ચિંતન કરવાનું છે, અને જો હું કામ ક્રોધ લોભાદિકમાં લોભાઈ જઈશ તો મારે ભગવાન સુધી પહોંચાશે નહીં. આટલો વિક્ષેપ થશે એમ જાણીને કુમાર્ગ થકી ડરતો રહે અને અધર્મને વિશે કોઈ કાળે પ્રવર્તે જ નહીં. અધર્મથી દૂર રહે. એવી રીતે જે ભગવાનનું મહાત્મા અતિશય સમજતો હોય તો પણ ધર્મમાંથી કોઈ દિવસ પડે નહીં ને ભગવાનનું અખંડ ચિંતન થાય. અખંડ ચિંતન કરવાનું આ છે. જો ડરતો રહે વિષય થકી તો ભગવાનનું ચિંતન થાય. ડરે તો ચિંતન થાય ને, નહીં તો શું થાય? મહારાજ કે એ તો ખાંડાની ધાર લેવા જેવું છે. તેલનો લોટો છલોછલ ભરેલો અને બે બાજુ ગાડી તરવારવાળા ઊભેલા, અને એક ટીપું નીચે પડે તો ગળું ઉડાડી નાખે. કેટલું જતન કરે? એને ખબર છે કે ગયું હમણાં મૃત્યુ છે અને સીડી ચડવી છે પાછી. આના જેવું છે. આવું અખંડ ચિંતન થાય તો કામ થાય. આવું જે મહારાજ કે ભય રહે, પેલો ભય જોઈએ કે સંસારમાં પડી જઈશ તો મારે જે કામ કરવા માટે હું આવ્યો છું એ કામ થશે નહીં. અને આમાં તો કામ ક્રોધાદિકમાં તો મોટા મોટા પડી ગયા છે, મને શું વાર લાગશે? જે ધરખમ ખેલાડીઓ હતા એનું કંઈ ઠેકાણું રહ્યું નથી તો મારું શું ઠેકાણું રહેશે? આવો વિચાર કરે. એટલે બ્રહ્માનંદ સ્વામી કે એવું તો થાય છે મહારાજ, પણ અખંડ ચિંતન થતું નથી. મહારાજ કે એમાં એમ હોય ને કોઈ ભાઈને ઓડી ગાડી લેવી છે, પણ તિજોરીમાં હાથ નાખે ત્યારે પૈસા તો હોવા જોઈએ ને ભાઈ. ગાડી તો લેવી છે, પ્લેને ખરીદી લેવું છે, હેલિકોપ્ટરે લેવું છે, તો તિજોરીમાં પૈસા હોવા જોઈએ ને ભાઈ. તિજોરીમાં પૈસા નથી તો ગાડી શું ખરીદશે? સાયકલ ખરીદી લે તો કામ થાય ભાઈ. આવું છે. એટલે મહારાજ કે તમે સ્વામી વાત કરો છો એમાં તો એમ છે, શ્રીજી મહારાજ બોલા, એક તો અખંડ ચિંતન થાય એવી શ્રદ્ધા જોઈએ. શ્રદ્ધા છે. શ્રદ્ધા ન હોય તો શું થાય કયો? અખંડ ચિંતન થાય એવી શ્રદ્ધા જોઈએ. પથારીમાં પડી રહે, ઉઠવાની તૈયારી ન રાખે, ઉઠીએ છીએ એનાથી ભગવાનનું ચિંતન ના થાય. તો ખબરદાર થઈને ઊભો થઈ જાય. એક ગુરુએ શિષ્યને કહ્યું, શિષ્યએ કહ્યું કે મને ગુરુજી આળસ બહુ આવે છે. તો કે આળસ આવે છે? તો કે હા. તો પછી એક ધ્યાન રાખજે, મારો સ્વભાવ કડક છે. હું મ્યાન સહિત તલવાર લઈને આવીશ અને તારે જો 4 વાગે નહીં ઉઠવો તો 2 ફટકારીશ. એ વિચાર લેજે. બીજે દિવસે ચેલો સૂતો પણ ફફડાટ પેસી ગયો કે ગુરુ મારશે ને ઉપાધિ કરી નાખશે. એટલે જેવો ગુરુનો આવવાનો અવાજ થયો ને તો એવો અવાજ, જેને કોઈને સહેજ અવાજ થયો, ચેલો ઊભીનો રવાના થઈ ગયો. કાલે ધ્યાન રાખજે. બીજે દિવસે દૂરથી જ ગુરુને એમ થયું, ભણકારો પડી ગયો કે ગુરુજી આવે છે, ઊભો થઈ ગયો. 3 દિવસ આવું કર્યું ને પછી તો એ ટાઈમે ખડાખડ ઊભો થઈ જાય. કેમ? ભય પેસી ગયો
કે ગુરુજી છોડશે નહીં. આપને કોનો ભય છે? આપણે પથારીમાંથી ઊભા ન થાય તો કોનો ભય છે? કોના બાપની તાકાત છે જગાડી શકે? આપણે નિર્ભય છીએ. જો નિર્ભય માણસ છે એને ભગવાનનું ચિંતન કેવી રીતે થાય? શ્રદ્ધા નથી, ભજન થતું નથી, ભક્તિ થતી નથી. પહેલાંમાં પહેલી મારે કે શ્રદ્ધા જોઈએ. અને જો શ્રદ્ધા જ નથી તો એટલું મહાત્મા જાણવામાં ઓછો છે. મહાત્મા ક્યાંથી જાણે છે? શ્રદ્ધા નથી તો ભગવાનનું મહાત્મા ક્યાંથી જણાય? એ મહાત્મા જાણવા માટે શ્રદ્ધા જોઈએ. ખેતર ખેડવું જ નથી અને પાકની આશા ક્યાંથી રાખીએ? ખેડીને ખાતર નાખ્યું હોય અને પછી વાવેતર કર્યું હોય તો માનીએ કે પાક સારો થશે. ખેડ્યું જ નથી, ખાતર જ નહીં નાખ્યું, એમ જેમ જે બી છાંટી આવ્યો એ મોટા વડ થઈ જશે. બી છાંટેલા છે, બાજરાના કોઠાર ભરાઈ જશે, ચોમાસાના મગ ભરાઈ જશે, મઠ થઈ જશે, કશું જ ના થાય. પહેલી તો ખેડવાની શ્રદ્ધા જોઈએ. આ જીવનરૂપી ખેતર છે. આ ખેતરમાં પાક લેવો હોય તો તમારે પૂરી શ્રદ્ધા જોઈએ. ગમે તેમ થાય, આ ઉઠવું છે, મારે ભજન કરી લેવું છે, કીર્તન કરી લેવી છે, કથા વાર્તા કરી લેવી છે, આ પહેલી શ્રદ્ધા જોઈએ. મારે કે શ્રદ્ધા જ નથી તો મહાત્મામાં ઓછપ છે. અને મહાત્મામાં ઓછપ તો ભગવાનના નિશ્ચયમાં પણ ઓછપ છે. એમાંય ક્યાં મેળ બેસે? એમાંય નિશ્ચયમાં ફેર છે. પછી તો આ લિંક, પહેલી શ્રદ્ધા, પછી મહાત્મા અને પછી નિશ્ચય. આગળ આવ્યું ધ્યાય તો વિષયાન પુંસ સંગત તે સુજાય તે સંગાત સંજાય તે કામા કામાત ક્રોધો બીજા ક્રોધાત ભવતે સમૂહ સમાજ વિભ્રમ બુદ્ધિ ભ્રમસાત બુદ્ધિ નાશો પ્રણશ્યતિ. આ લિંક છે. આગળ લિંક ગીતામાં બતાવ્યું વિષયા વિનિવર્તન તે નિરાહારસ્ય દેવીના રસવજ્ય પરમ દ્રષ્ટવા નિરંતતે. વિષયોની જેમ નિવૃત્તિ થઈ જાય છે તપ કરવાથી. કેમ? તો નિવૃત્ત થઈ જાય પણ એ કે પાછા વિષયો જાગે છે. પણ અહીં એવી વસ્તુ છે કે મહારાજ કે એવો પુરુષાર્થ કરો, એવો પુરુષાર્થ કરો, પૂરી શ્રદ્ધા, પૂરી શ્રદ્ધા. સંતે કહ્યું એ પ્રમાણે થશે. ના કેમ થાય? ના કેમ થાય? ના કરી શકાય એવી દુનિયામાં ચીજ કઈ છે? ઘણા આવા મોટા સંતો છે કે એને કહ્યું અમે કઈ એમ કરશો. આવા નિશ્ચયવાળા નહોતા સુંદરજી સુથાર ને ડડુસરના ગલુજીને ભાગી નીકળ્યા ને તરત. મહારાજ કહે ન શું થાય? અટપટું કામ પણ સરળ બનાવી દે. એવી કસોટીમાંથી પસાર કર્યા. ગલુજીને કે કહ્યું ધર્મોડા ગામ નામ ભૂલાઈ ગયું, ત્યાં જતા આવો અને ત્યાં માતાજીને શ્રીફળ અર્પણ કરતા આવો. હવે રસ્તામાં ગયો, કાળો નાગ ફરી વળ્યો. મહારાજે કીધું છે શ્રીફળ અર્પણ કરીને મળવા આવજો. હવે આનું કરવું શું? ઘણીવાર બિચારો ઊભો રહ્યો ગલુજી. પછી તો સાપને લાત મારીને ફટકારીને રવાનો કરી દીધો. ચાલ તારું શું ચાલશે? મને મહારાજ મળ્યા છે. આવી શ્રદ્ધા જોઈએ. પહેલામાં પેલી શ્રદ્ધા જોઈએ. શ્રદ્ધા હશે તો મહાત્મા આવશે ને મહાત્મા હશે તો નિશ્ચય હશે. બે વસ્તુ જોઈએ. એમ જાણવું છે. શું કીધું? બે વસ્તુ જોઈએ. માટે જો ભગવાનના સ્વરૂપનું મહાત્મા તથા શ્રદ્ધા હોય તો અખંડ ચિંતન થાય. આ બેમાંથી એક એના તો શું? અને મહાત્મા એમ જાણવું છે. મહાત્મા જાણવાની રીત બતાવે છે. ભગવાન પ્રકૃતિ પુરુષમાં નતા આવ્યા અને જેવા પ્રકાશે યુક્ત હતા તેવા ને તેવા પ્રકૃતિ પુરુષમાં આવે તો એ ભગવાન એ જેવા તો એક જ એ છે, બીજે કેમ થવાય? એવા જ છે. એ આવે તો એનો ફેર ના પડે. પ્રકૃતિ પુરુષ સમજો છો ને? એ પ્રકૃતિ પુરુષ પટેલ પ્રકૃતિ પુરુષ મહાપુરુષને મા માયાને સાથે જોડાયા. એ પ્રકૃતિ પુરુષ, પ્રધાન પ્રકૃતિ પુરુષ. તેમાં ભગવાન અંતર્જામી શક્તિએ કરીને પ્રવેશ કર્યો તો પણ એવા ને એવા છે. પછી ત્યાંથી પ્રધાન પુરુષમાં આવ્યા. પ્રધાન માયાને પ્રધાન પુરુષમાં પ્રવેશ કર્યો તો એ પણ એવા ને એવા છે. આમાં એક જ તેજ આપ્યું, બીજું તેજ નથી આપ્યું. પછી ભગવાન આ વિશ્વમાં અખંડ વિશ્વમાં આવ્યા, બ્રહ્માંડની વિશે આવ્યા છે તો પણ ભગવાન તો તેવા ને તેવા પ્રતાપે યુક્ત છે.
એમાં કંઈ ફેર થાય નહીં. એક ચેલાને ગુરુજીએ કહ્યું કે ચેલા 15 દિવસ જરા સત્સંગમાં જવું છે, મારી સાથે ચાલ. ચલો કે હારો ગુરુજી. હવે પહેલે દીદી ગુરુજી ગયા ત્યારે તો બંગલો સરસ મજાનો અને શેઠિયો શાહુકાર, ગુરુજીનો મહિમા મોટો. ગુરુજી માથે ટૂંક થઈ ગયો, ગુરુજી મારે શું બનાવવું શું ના કરું, ના ને તેને પેંડા સાટા બરફી ચૂરમું કંઈક ને કંઈક બને, દાળ ભાત શાક ભજીયા બનાવે. ગુરુજીને જમાડ્યા, સત્સંગ કર્યો, ગુરુજી હોઈ ગયા. અઠવાડિયું રોકાયા. ચેલો કે આના મને મારામાં ફેર શું છે, આના મને મારામાં શું ફેર છે? જો હું એની સાથે જમું છું અને એ 2 મિનિટ વાતો કરે તો હું એ વાત કરી શકું, એમાં શું વાંધો? ફેર શું? હવે અઠવાડિયું ત્યાં રોકાયા. પછી ગુરુજી કીધું કે હવે ટાઈમ પૂરો થયો, ચાલો આગળ જઈએ. હવે આગળ એક પટેલિયાનું ઘર આવ્યું. 5, 10, 15, 25 ભેંસો બાંધેલી. અને પટેલે આગ્રહ કર્યો કે બાપજી મારે તે નિવાસ કરો, રસોઈ પાણી થઈ જાય. જે કે સારું રોકાઈ જશું, અમારે બીજું શું, આજ સત્સંગ કરવાનો. સત્સંગ થઈ, સાંજે સભા થઈ. બીજે દિવસે સાંજ સભા થયા પછી સ્વામીજીને કહ્યું કે સ્વામીજી વ્યવસ્થા આરામ કરવાની થઈ ગઈ છે. સારું, હવે આરામ કરવાની ગરીબ માણસ પણ આગ્રહ ઘણો. કોથરા પાથરી દીધા સુવા માટે. 2 કોથરા આપ્યા, લ્યો ગુરુજી સૂઈ જાઓ. અને ઘાસનું ઓશીકું બનાવી દીધું, ઘાસનું, લ્યો ગુરુજી આ ઓશીકું. બહુ સરસ, બહુ સરસ. ઠંડી પડે તો આ એક કોથરો ઓઢવા માટે આપી દીધો. અને એ ક્યાં હતું તો કે ભેંસો બંધાતી હતી ને, એમાંથી 2 ભેંસો છોડીને એક બાજુ મૂકીને એક અને ગુરુજીને બેસાડે. જે ગુરુજી ભાવથી મહેલમાં આરામ કરતા હતા એ ભેંસોની શાળામાં પણ એટલા જ પ્રેમથી ઘસઘસાટ ઊંઘી ગયા. ફેર પડ્યો. હવે ક્યાં મોટો બંગલો અને ક્યાં આ તે ઝૂંપડું એ નહીં, પાછું ઝૂંપડામાં તો ભેંસનું કોઢ એમાં સુડાવી દીધા. 3-4 દિવસ એમાં રહ્યા. ચેલાએ દંડવટ કર્યા કે હવે મને ખબર પડી ગઈ આમાં રહેવાય, ભેંસોના છાણની ગંધ આવે, એમાં રહેવાય. તો રહ્યા તો ખરા. ગુરુ કે રહેવાય ના રહેવાય ચો પ્રશ્ન છે, 3 દિવસ અહીંયા જ પડ્યા છીએ ને. અરે બાપજી, દંડવટ કર્યા ચેલાએ. મને એમ હતું કે ગુરુજી માલપુઆનું દૂધ પાક જ જમતા હશે, પણ અહીંયા ટાઢા ટીકરે ખાઓ છો. સવારના રોટલા બપોરે જે મળ્યું ખાઈ લીધું. અને સુવાનું ઠેકાણું નથી તો અહીંયા પાથરા, ભેંસના હાથ પાથરામાં સૂઈ જાય. આવું બધે આરામ કરો ભાઈ. આપણે તો શરીરને આરામની જરૂર છે ને શરીરને ખોરાકની જરૂર છે. હવે આવું જ ખોરાક મળવું તો જ થાય ને આવું જો સુવાનું મળ્યું તો થાય, એ ક્યાં મેળે બેસે? ના ના, એવું કંઈ જરૂર નથી. આવે પછી ચેલાને સમજાયું કે એમાં કંઈ ફેર નહીં. એ મહાપુરુષમાં તો આપણે ન રહી શકીએ. મહાપુરુષ તો જેવા હોય તેવા, એનો અવગુણો ભાવ ના લેવાય, એને વિશે વિપરીત બધી ના થાય કે આપણા જેવા જ છે એવા ના થાય. તેમ પુરુષોત્તમ નારાયણ ભગવાન જ્યાં જાય ત્યાં એ ચલાવી લે છે, એને કાંઈ હોતું નથી. જ્યાં જાય છે ત્યાં બસ એને મસ્તીથી જીવે છે. પછી ખાટી છાશ મળે. પ્રતાપસિંહ રાજાને ત્યાં ગયા, સવારનો સમય હતો. મહારાજ સવારે પહોંચ્યા અને પ્રતાપસિંહ રાજા ખેતરમાં ગયા હશે, ખેતીવાડીના કામમાં. ઘરે હતા નહીં, બેન ઘરે હતા. એટલે બેને કહ્યું મારે શિરામણ કરવું છે. તો હા શિરામણ કરવું છે, સવારે આવ્યા છે. હવે બેને શિરામણ માટે શું આપ્યું? થૂલું આપ્યું અને ખાટી છાશ આપી. હવે એ બેનની ભ્રાંતિ એવી હતી કે આમાં દૂધનું બંગડું ભર્યું છે. એટલે એક ખટકાવીને બરાબર મોટો વાટકા ના તાંસળીના એ ભરીને ખાટી માથાના વાળ ઉતરી જાય એવી ચમચમતી છાશ મહારાજને આપી. લો મહારાજ કે આ તમારી ભેંસનું દૂધ જ એવું છે કે ખાંડ નાખો છો? ના ના મહારાજ, ભેંસનું દૂધ જ એવું છે. પણ આટલું બધું ગળ્યું હોય? હા હે ને મહારાજ, જોરદાર કામ કર્યું.
મહારાજ આપું બીજો વાટકો પાછો એમાંથી ખટકારીને આપી દીધો. મહારાજ કે જોરદાર છે, આવું દૂધ તો ભેંસનું ક્યાંક હોતું નથી. અને પછી પ્રતાપસિંહ રાજા આવ્યા. મહારાજ કે ભગત શું કરશો, આવું છે કે? હા, મારા પેલા હરિભક્તો એવા હતા હો, મહારાજની જોડે આવો લાભ ક્યાંથી મળે? મહારાજની જોડે ફરવાનો ક્યાંથી લાભ મળે? સારું મહારાજ, જરા તો હું ચાલુ તૈયાર થઈ જાઉં, તો તમે શિરામણ કરી લો ને. તો પ્રતાપસિંહ રાજાને શિરામણ કરવા બેઠા ત્યારે ખબર પડી કે આ શેમાંથી મેં મહારાજને દૂધ આપ્યું. અરે મહારાજ, આ તો 3 દિવસની ખાટી છાશ, માથાના વાળ ઉતરી જાય. મહારાજ કે અમે ક્યાં છાશ પીધી, અમે દૂધ જ પીધું. અમે દૂધ જ પીધું છે. એને દૂધ અને છાશ ને દહીં બધું સરખું લાગે. સમ લોસ્ટ સમ કંચન આગળ આવે. એવા જે ભક્તજન છે એને એવું થાય છે. એ પ્રકૃતિ પુરુષમાં હોય અને એનાથી પર જેવા વર્તા હોય અને શુદ્ધ છે, એવા ને એવા શુદ્ધ છે. એ પ્રકૃતિ પુરુષમાં આવે તો એવા ને એવા શુદ્ધ છે, એમાં કંઈ ફેર ના પડે. પછી શું કહ્યું? એ પ્રકૃતિ પુરુષ થકી શું થયું? પ્રકૃતિ પુરુષ શું ઉત્પન્ન કરતા આપે? આ બ્રહ્માંડ ઉત્પન્ન કર્યું. તો એ બ્રહ્માંડમાં પ્રકૃતિ પુરુષ આવ્યા તો એ પ્રકાશયુક્ત પ્રકાશ પુરુષ કાર્ય બ્રહ્માંડ તેને વિશે આવ્યા છે, તો પણ માયાનો લેશ અડતો નથી. દ્રષ્ટાંત સરસ આવ્યું, સમજાય એવું છે. દ્રષ્ટાંત સમજાય એવું છે. આ પૃથ્વીમાં ધાતુ છે ને, ધાતુ સમજો છો ને? પિત્તળ છે, કથિર છે, તાંબુ છે, સોનું છે. આ બધું પિત્તળ, એલ્યુમિનિયમ બધું શેમાંથી ઉત્પન્ન થાય છે? શેમાંથી મળે છે? બધું જમીનનો ભાગ જ છે કે નહીં? જમીનનો ભાગ જ છે. આ બધા એક એક વાનગી જમીનમાંથી જ ઉત્પન્ન થાય છે. જમીનની જ અસર છે એમાંથી. પણ એક વસ્તુ ધ્યાન રાખો, જમીનમાં અન્ય ધાતુ એટલે કે લોખંડ છે, પિત્તળ છે, લોખંડ છે, પિત્તળ છે, એ છે ને એ જમીનમાં 12 મહિના સુધી તાંબુ સહિત ઓગળી જાય, એલ્યુમિનિયમ ઓગળી જાય, ખલાસ થઈ જાય. હતું નહોતું ધૂળ ભેગું ધૂળ થઈ જાય. તમે ગમે તે માણસને અંદર જમીનમાં દાટો, 2-5 વર્ષે જુઓ, આ કાચ લોકો કહે છે ને કંઈ થાય નહીં, કાચ એવો ને એવો રહે. કાચ આપણે લોકો બધા રંગજોતમાં ખેતી કરતા ત્યારે મેં કીધું આમાં શેની ખેતી થાય? આટલા બધા કાચ, બાટલી ખેતરમાં પડેલો, આમાં ખેતી શેની થાય? કીધું ખેતી કરી જ ના શકાય. એ ખેતી કરવામાં તો આપણે પાણી વારતા હોય એટલું જ કામ કરવાનું, બાકી તો ટ્રેક્ટરથી થાય ને બધું. ટ્રેક્ટરથી પારીએ ઘાલી દીધા ને ઘઉં વાવી તો દીધા. કીધું ભાઈ પાણી પારના ધ્યાન રાખે, આમાં તો નરા કાંચ જ હોય, લાગી ન જાય. કે બૂટ પહેરીને જવાના, એમાં શું ફેર પગે હાથે. એક પાક લઈ લીધો હરામ, જો ક્યાંય કાંચ દેખાતો હોય, એક જ પાક લીધો, કાંચ બધા ગાયબ. ક્યાં ગયા? જમીન જ એવી છે, ભસ્મીભૂત કરી નાખે. પણ મહારાજ કે એક વસ્તુ એવી છે કે એને કાટ લાગતો નથી, ધૂળ ના કરી શકે. એ સોનું છે. સોનું તો નથી બન્યું. સોનું આવ્યું ક્યાંથી? સોનું જમીનમાંથી આવ્યું. બધી ધાતુઓ જમીનમાંથી જ આવે છે ને. જેમ સોનું જમીનમાંથી આવે છે એમ ધાતુઓ જમીનમાંથી જ આવે છે. તો જુઓ, પથ્થર ગણાય છે, લોખંડ ઘણું હોય છે, પણ ચમકપાણ પથ્થર નથી. ચમકપાણ છે એ પથ્થર છે કે નથી ભાઈ? તો ચમકપાણને પથ્થર જ કહેવાય. જેમ બીજા ચમકપાણ બીજા પથ્થર જે ચમકપાણ છે લોખંડ જ કહેવાય. તો એ ચમકપાણ ગમે તેને ખેંચી લે છે. એ ગમે તેને ખેંચી લે છે, પણ બીજા અન્ય ધાતુઓ લોખંડ ના ખેંચી શકે. એટલો અંતર છે. તેમ મહારાજ કે સોનું તો જમીનમાં પડ્યું હોય તોય સોનું તો વૃદ્ધિ પામે. વૃદ્ધિ કેમ પામે? વૃદ્ધિ કેમ પામે? સોનું વૃદ્ધિ પામે? ભાઈ જમીનમાં પડ્યું પણ વૃદ્ધિ પામે નીતિનભાઈ? સોનું ના જ પામે ને. આમાં લખ્યું, મહારાજ ભૂલથી લખાયું હશે. સોનાની તાકાત એવી છે, એના સોનાના પરમાણુઓ ખેંચી લે છે, એટલે રતિવાર શેષ થાય. અમુક ધાતુ જ એવી છે. મેં કીધું ઘોડું છે ને, ઘોડાને આમ બધા સરઘસમાં દોડાવે. સરઘસમાં ઘોડાને દોડાવે
પછી ઘોડાને તો રેસ જીતી ગયો ને. હવે માનો કે રેસ જીતે ના જીતે તો ઘોડાને શું મળવાનું હોય? પૈસા મળશે તો કોના મળશે? એના ધણીને મળશે. ઘોડાને કંઈ જીતવાનું છે? પણ મારા બેટા ઘોડા એવા ઈર્ષાળુ છે, એવા ઈર્ષાળુ છે. બે ઘોડા દોડતા હોય અને જો એને લાગે કે આ ઘોડું આગળ થાય, લાત મારે. હા, ચાલુ રેસમાં લાત મારી દે. બોલો, મેં જોયેલું છે. મેં કીધું ગજબ છે ને, હારું આને શું લેવા દેવા? ઓલું ઘોડું આગળ જાય છે, લાત મારી દે ને. બોલો, એવા ઈર્ષાળુ. એટલે હવે ઓલું ઘોડાને લાત મારી એટલે ઈજા પડી એટલે એ ચાલી શકવાનું નથી અને પોતે આગળ જાય. હવે કદાચને ના જીતી શક્યા તો શું એનો શેઠિયો ઘાસ નહીં નાખે? અને જીતશે તો શું એનો માલ ખવડાવશે? એને તો એ જ ખાવાનું છે. પણ આવું છે. ગુણાતીતાન સ્વામી ઘોડાનું દૃષ્ટાંત આપ્યું કે જે સર્કસમાં, જે રેસમાં જીતે છે, પહેલાં બેયનું વજન કરી લો, બે ઘોડાનું વજન કરી લો, અને પછી જે રેસમાં જીતે છે એનું વજન કરો, અને જે હાર્યો તેનું વજન કરો. જીત્યો એનું વજન વધી જશે, હાર્યો એનું વજન ઘટી જશે. બોલો, થાય? કોઈ કલ્પના ના કરી શકે ને? પણ થાય ને થાય. કંઈ લેવા દેવા નથી તો કે લેવા દેવા વગર થાય. સારું દ્રષ્ટાંત આપણા માટે છે. ડાયાબિટીસનો દર્દી હોય, દરરોજ ખાતો હોય અને એને 140-50 રહેતો હોય, પછી એને કોઈ એવી આપત્તિ આવી પડી અને એને જો એવું ચિંતન થયું તો ડાયાબિટીસ વધે કે એટલો ને એટલો રહે? ભાઈ ડૉક્ટર, ડાયાબિટીસ વધે કે ના વધે? કેમ વધે? કે ખાવામાં તો ફેરફાર નથી કર્યો. ખાધું તો એને છે. ખાવાથી જેટલો ડાયાબિટીસ ન વધે એટલે ચિંતાથી 10 ગણો ડાયાબિટીસ વધી જાય છે ને. એમાં ક્યાં અંદર કંઈ ગયું છે? ઉમેરાયું છે? ઉમેરાયું નથી. આ ઘોડા ચિંતાતુર થાય છે એટલે એનું વજન ઘટી જાય છે, અને જે આગળ વધી જાય ખુશમાં રહે છે એટલે એનું વજન વધી જાય. એટલે માટે ડૉક્ટરોને તમે મળશો એટલે શું કહે? હા 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 કરો. મથુરામાં જાજો ને, બધા લોકો કરશે હા 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 હા. શું કરા? અલ્યા કંઈ હસવું આવે છે? ખોટું હા 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 હા. હસવું આવે નીતિનભાઈ? હા 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 કરે એમાં તો ખોટું હા હા શું કરે? બસ ફ્રી રહો, મગજથી ફ્રી રહો. એ હા હા છે ને, એ સારી વસ્તુ છે. એનાથી મગજ ફ્રી રહેશે તમારું. ખોટી ચિંતામાં નહીં, ચિંતા ભેગા થઈને ચિંતા કાઢી નાખવાની. અને હા હા એકલાય નહીં કરું, 10-15 એના ભેગા થઈને કરવું પાછું, જે બધું ઉડાડી દેવાનું. આ બધી થિયરી છે. એ થિયરી ચિંતા દૂર કરવાની છે. અને જો તમે ચિંતા દૂર કરશો, શરીરનું વજન વધી જશે. એટલું જ ખાઓ, એટલું જ પીવો, પણ ચિંતા દૂર થશે તો શરીરનું વજન પોતાને મળે વધી જશે. બોલો, કેવી ગણતરી છે? હા, એવું છે. ત્યારે સોનું રાજા છે, સોનું સર્વેનો રાજા છે, ચમક પણ સર્વેનો રાજા છે. આ જગતમાં સત્સંગી ને કુસંગી, આ રૂપક બહુ સરસ છે. સત્સંગી છે તેવા કુસંગી છે. તમે પહેલું આ તિલક ચાંદલો કરો, તમે કંઠી પહેરો, તમે ગૌમુખી લઈને માળા ફેરવો એટલે શું કહે? આ ક્યાંથી તું ઊભું કર્યું? શરૂઆતમાં શું કહે? આ તું ક્યારથી ઊભું કર્યું? નવો પાખંડ ચલાવ્યો લાગે છે. કયા ગુરુ મળ્યા ને કયો ગુરુ મળ્યો? એટલે ચાલુ થઈ જાય. એટલે તમને પછી બીજા શું કે? એમ થાય, આવો સ્વામી આવો. ગ્રસ્ત ક્યારથી સ્વામી થઈ ગયો? આવો સ્વામી આવો. એ ઉડાડવા, ઠેકડી ઉડાડવા જ કરે છે. આવો આવો આવો. તમારો તો વટ પડે છે હો. તમે તો સાધુ કરતાં આગળ નીકળી ગયા. હા, તમારે ઉડાવીને તમને પાછા પાડે. કાચો પોચો હોય ને, ઘણા છોકરા કહે છે અમે આ સ્કૂલમાં ને કોલેજમાં લોકો લેવી પીએ તો આ ચીલો કોનો છે ને, આ છે ને તે છે ને, હા કાઢી નાખે. તિલક ચાંદલો ઉડાડી દે. આ શું લખવા? પાણ નિશ્ચયવાળા છે. એક ભાઈને પૂછ્યું, એટલે તમે ડૉક્ટર બનો છો અને ડૉક્ટરને વળી પૂજા ને સવારે ઉઠીને પેલા પૂજા કરે. ત્યાંની સમનો શિષ્ય હતો, પૂજા કરે, તિલક ચાંદલો કરે. કે આ બધું શું? પેલા એ બધું પતી ગયું ને ત્યારે કીધું કે કંઈક કેવું છે? તો કે ના સર મળી. પેલો બીજે દિવસ લાગ્યો પાછો કે આ ના કરાય. એનું નામ કંઈક મને યાદ નથી. ના કરાય. એટલે ભાઈ તારે કામ હોય કરીને કે
બીજામાં શું કરે? તને એમ લાગતું કે મારી પાસે કંઈ જાણવા જેવું છે તો લઈને આવે, હું તને બતાવી દઉં. આમાં હું કરા લપ કરે છે લેવા દેવા વગરની? કંઈક છે તને રસ મળશે આમાંથી? તું મારી પાસે લપ કરીશ એમાંથી કંઈ તને લાભ મળશે? લાભ તો કંઈ, અરે તારું કામ કર ને. ત્યારે આ જગતમાં ઘણા માતા ને મેલની બધા પૂજા કરે જ છે ને પોતપોતાની રીતે, તો એને કોઈ કહેતું નથી મને તને ચા ચર્ચા કરવાની જરૂર છે. અત્યારે આ મારો ધર્મ છે અને આ સંપ્રદાયને માનું છું અને મારા પરંપરામાં આવ્યું છે, ગરથુથીમાં આવ્યું છે. મારે જો મારા બાપની મિલકત લેવી હોય તો મારે મારા ભગવાન રાખવા જ જોઈએ. હું સત્સંગ કરું કે ના કરું એની વાત, પણ મારે મારા ભગવાન રાખવા જોઈએ. હવે એ કોઈ દિવસ એની પાસે આવીને માથું ન ખાય. એક ફેરા એને ખબર પડી પાકો થઈ ગયો છે આ, એ ના ખાય. પણ કાચા પોચાને લોકો દોડતા દોડતા, તમે સાંભળો એને પ્રેમથી તો એ તો દોડતા દોડતા આવે. હા, એને તો પાડવા જ છે, એને પોતા જેવા જ કરવા છે. મારે કે વિધવાની પાસે સધવા જાય તો શું કે આવ બેન આવ, તું મારે જેવી થાય. એ શું સધવા બનાવે? એને એ વિધવા જ બનાવે. આ જગતનો ક્રમ છે એવો. તમને સમાજ પાડવાનું જ કરે, પણ તમે પાકા હો તો તમે એને ખેંચી લો. તમે પાકા હો તો એને ખેંચી લો. એને વાતો કરતાં 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 અસર ના થાય. એક દિવસ વાત કરો તો અસર થાય. એક દિવસ કે મહાભારતને આખો લંકા જીત્યા ને તો કંઈ અસર ના થાય. એ તો ઘસારો પડતા 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 કામ થઈ જાય. ભુજમાં બેસતા હતા, એક ભાઈને કહ્યું, નામ નીતિન, મેં એકાદશી કરે છે તો ના બધી આ લફ આપણે નહીં કરતા હો, એકાદશી લફમાં નહીં કરતા આપણે, કે આ લફ જ કહેવાય. કે સારું કીધું, પણ બેસવા દરરોજ આવે. સાંજે આરતી પતી જાય ને તો બેસી 5-10 મિનિટ દરરોજ આવે નિયમ પ્રમાણે. પછી ચેષ્ટા કરવા જઈએ કથા પતે. આ નિયમ. હવે દરરોજ બેસતા 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 મેં એક દિવસ કીધું, મેં કીધું હું જાઉં, કીધું મારે એકાદશી છે. તો મારે એકાદશી જ છે ને. કે એટલે મેં તારે ક્યાંથી આવી જઈ? તો કે કંઈ નહીં, મનમાં એમ થયું કે આ કરવા જેવું છે, કરું. ઘણા સમયથી કરું છું. કે થઈ જાય ને, ઘસારો પડતા થઈ જાય. એક દિવસમાં ના થાય. એ તો લોકોનો ઘસારો થાય. માને કે ના માને, વાત કર્યા જ કરો, કર્યા જ કરો, કર્યા જ કરો. માને કે ના માને, એમ ઘસારો ધીમે 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 ઘસારો પડતા ગમે તેવું લોખંડ જેવું હોય ને તો એ પીગળી જાય. હો, તેમ સોનું એવું છે, સોનું ખેંચ્યા જ કરે, ખેંચ્યા જ કરે. સોનું પોતામાંથી ઓછું ના થવા દે અને બીજાને લીધા કરે. તેમ સત્સંગી પાકો એને કહેવાય કે પોતાનું ઘરનું ગોપચન ના જવા દે, પણ બીજાને તૈયાર કર્યા કરે, આવી જા આવી જા. અને એમ કરતાં 1 માણસ, 2 માણસ, 3 માણસ, 4 માણસ, પછી 50 માણસ ને 100 માણસ, અને ઘણા એવા મોટા મોટા કાફલા ઊભા કરી દીધા છે. બોલો, આ કાનજીભાઈ ખાલી હતા અમારા સુખપુર ગામના. તે કોઈ છોકરાને પહેલે સ્વામીએ કીધું, સ્વામી કે આ જગતમાં સારામાં સારી વસ્તુ એ છે કે ભગવાનનું ભજન થાય, એ મહત્ત્વનું છે, તો આ કરાય. કાનજી ભગત કીધું સારું સ્વામી. એટલે આ ગ્રસ્ત આશ્રમી છોકરાઓ જોડે બેસે, સત્સંગ કરે, વાતો કરે. છોકરા શરૂઆતમાં તો ગાન પણ માને, પણ ધીમે 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 ભગતની વાત માની. અને ગ્રસ્તાશ્રમી પુરુષે 18 સાધુ કર્યા. 18 સાધુને છોકરાને મૂકીને તૈયાર કર્યા. બોલો, એ ગ્રસ્તાશ્રમી જ હતો. આમાં નિર્ગુણ સ્વામીને બધા એના મોકલેલા. કેમ? પાછું ન પડે, થાકી ના જાય. હા, જેમ નકટો માણસ હોય ને, 17 વાર કહી એટલે એક ફેરા કીધું ને મૂકને પડતી ધડ જાય હતી, પણ ના જાય. ના 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 ના, એ તો તમે કીધું બરાબર કીધું, પણ હું તો આના માટે આવ્યો હતો. એટલે બેસ વરી પા બીજે દિવસે પાછો આવે. તમને એને એ આજે ને એને કાલે તમે એને વશ થાવ ને થાવ. તેમાં જગતમાં જો પાકા સત્સંગી હોય તો ગમે તેને પોતાનામાં જોડી દે, જેવા સોના જેવા કહેવાય. જેમ સોનું પોતામાં જોડી દે તેમ જોડી દે. આગળ કાલે કેશા ભગતની વાત કરીએ આપણે કે કેવા હતા અને કેવા થઈ જાય. શ્રીપતિમ શ્રીધરમ